આજે મારે ઈ કેવું છે કે બહુ મોટા માણસો છે, બહુ પૈસાવાળા માણસો છે, એ એના કૂતરાનું ધ્યાન રાખે છે પણ મા બાપનું ધ્યાન નથી રાખતા. એને આ મા બાપના મંદિરને જોવા માટે આવવું જોઈએ. ઈ છોકરું છે, છોકરું છે કે ઢીંગલું છે? હું શું કરો તો હા લે ઊભા થઈને હું શું કરો, બધાને દેખાડો, જોઈ લ્યો. મેં પાછળથી જોયું મને ઢીંગલું લાગ્યું. ઓલું રમકડાનું આવે ને, કેવા છોકરા ભાગ્યશાળી હટાણે તમે જુઓ તો ખરા. આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે, દીકરીઓ બેઠી છે. યુવાનોને એક વિનંતી, ખાસ અહીંયાથી વિનંતી કરું યુવાનોને. આ ડાયરો છે એટલા માટે, લોક સંસ્કૃતિનો પ્રોગ્રામ છે. મોજ આવે ત્યાં તમે તાળી આપો છો એ આપજો, હાકલો પડકારો બધું, પણ એક પણ યુવાન કોઈ પ્રકારની સીટી ન વગાડે એટલી એક પ્રાર્થના કરું છું. અહીંયા માતાઓ બહેનો બેઠા હોય. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ એ છે કે એક દીકરી હોય ત્યાં દેશનો યુવાન સીટી ન મારી શકે. આપણે સીટી મારવા વાળા નથી, આપણે હાકલા પડકારા કરવા વાળા છે. આપણી એ પરંપરા છે. હા, આ દુનિયાને ખબર પડશે કે કદાચ પોતાનું ઘર મૂકીને કે પોતાનું વતન મૂકી, વતન એટલે કોઈ ગામડું મૂકીને એક શહેરથી બીજે શહેર, એક ગામથી બીજે ગામ, એક રાજ્યથી બીજે રાજ્ય સુધી આ નટબજાણિયા સાપાનેરિયા પરિવાર ભલે ફરે પણ એની આગવી આસ્થા, સંસ્કાર અને સંસ્કૃતિને કોઈ દી છોડ્યા નથી. બધું છોડવા માટે તૈયાર છે. માં પાસે ઈ માગ્યું છે, જગદંબા પાસે, શિવ પાસે, દ્વારકાધીશ પાસે, રામ પાસે, પૂરા પાસે કે અમે હે હુરાપુરા અથવા હે કુળદેવી, હે શક્તિ, હે માં, હે જોગમાયા, હે જોગણી, તારા પાસે પ્રાર્થના કરી છે કે અમારા ભાણામાં જેથી ખાવાનું ન રહે તો વગર ખાધે હોઈ જાઉં, પણ અમારી આસ્થા, અમારી સંસ્કૃતિ, અમારા સંસ્કારને, ધરોહરને અમે કોઈ દી ભૂલીએ નહીં એટલી તમને પ્રાર્થના કરીએ છીએ. એટલે આજે અદ્ભુત આવડું મોટું આયોજન કરવું એ કાંઈ નાની વસ્તુ નથી, બહુ અઘરી વાત છે. કોઈ પણ સારું કામ કરવું હોય ને એમાં ઘણાને જોડાવવું પડે ને તોય પરિણામ માંડ આવે. બાકી બે કુટુંબને કે બે પરિવારને, બે નાયતને હામાં ઝઘડાવી દેવો હોય તો એકાદોય ઘણો થઈ જાય. ઈ હેલું છે. કોઈ પણ સોસાયટી હોય, કોઈ ગામ હોય, સોસાયટી હોય, એમાં ઘણા નથી દિવાળી મૂકીને પછી ધૂણો કરીને બે બાજુ તાપતા હોય, બેઠા બેઠા જોતા હોય. પણ એટલે ફરીને વિનંતી, આપ બધા સમજદાર છો એટલે સિટી નહીં પણ હાકલો પડકારો બરોબર છે, કારણ કે બેનો દીકરીઓ બેઠા હોય. આપણી કંઈક પરંપરા છે, આપ બધા જાણો છો. ખાસ કરીને રામ મનોહર દાસ બાપુ મહામંડલેશ્વર 1008 એમને વંદન કરું છું. ક્રાંતિકારી સાધુડો, એમને ગાયું માતાજીઓ માટે અને રાષ્ટ્ર માટે ખૂબ કામ કરે છે. બધા સંતો, અમારો ભોળિયો જોગીડો જો ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. एवा हमारे गोरा बापू से, पागलों से मत पूछो तुम क्या लोगे, अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे. एवा संतों ने वंदना કરી. ખાસ કરીને આવડું મોટું આયોજન આવી અને આજે આ વિજયભાઈ આ પરિવાર, સાપાનેરિયા પરિવાર પાસેથી, અને જેણે ધરોહરને જાળવી છે, ભારતીય પરંપરાને, જેઠ રાજા રજવાડા વખતથી ગામો ગામ ગમે ત્યાં હોય પણ આપણા ગીતો, આપણા કલ્ચર, આપણી સંસ્કૃતિ એને તો સાચવી છે. પણ આજે મારે ઈ કેવું છે કે બહુ મોટા માણસો છે, બહુ પૈસાવાળા માણસો છે, એ એના કૂતરાનું ધ્યાન રાખે છે પણ મા બાપનું ધ્યાન નથી રાખતા. એને આ મા બાપના મંદિરને જોવા માટે આવવું જોઈએ. પાછા તો કૂતરા લેવા જાય એની જાત પૂછે, કૂતરા લેવા કઈ જાતનો છે એ આખી પેઢીઓ પૂછે. અને આપણે પૂછી તમારા બારોટજી કોણ, તમારા ચોપડા, એકચ્યુઅલી એની કઈ એકચ્યુઅલી જરૂર નહીં મોડર્નની, તો તમે કૂતરાથી હેઠા છો. આ તો હકીકત છે કે નહીં? એમાં તમારે પૂછવું છે કે કઈ જાત છે, આમાં તમારે નહીં. પણ અહીંયા તમે જુઓ, મા બાપનું મંદિર બનાવ્યું છે, એક પછી એક, દાદા દાદીઓ, પૂર્વ સૂર્યોના બધા ટેચ્યુ મંદિર અહીંયા હું જો દર્શન કરીને આવ્યો છું ને, આ ભારતીય પરંપરાને જાળવવા બદલ તમને બે હાથેથી નમન કરું છું. ભલા માણસ, તમે આ બહુ મોટું કામ કર્યું. શામજીભાઈ અને આખી ટીમ, યુવાનો જેટલા જોડાણા છે, પાથરણું પાથરતા હોય છે, કાંઈ ચોખવાળું કરતા હોય છે, ચોખ્ખું કરતા હોય છે ને, એને એકવાર જોરદાર તાળીએથી વધાવો. આ કાંઈ એમને નથી થતું. અદ્ભુત કાર્ય કર્યું છે આ. એટલે હું રાજી થયો છું અહીંયા આવીને. આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ છે. અને બીજી વાત એ કહી દઉં ભણેલા ગણેલા માણસોને કે તમારે કોઈને
મને આમ પાઘડી હોતું ઓલો બેકિંગમાં થાય પણ તોય નથી કાઢવી, એનો પ્રેમ એટલો છે ને એટલે આ બોલું ત્યાં સુધી કાઢવી જ નથી. હા રહેવા દેવી છે. એટલે સાંભળજો, અમુક માણસો ડિપ્રેશનમાં આવીને બહુ ઊંડા ઊંડા અને આમ નેચરોપેથીમાં જાય, એ સારી વાત જ છે, નેચરોપેથીમાં જવું જરૂર, મોબાઈલ બંધ કરી આવે બધું. પણ યોગ સાધનાની એક વાત કરું, જે યોગ સાધના આપણે યોગીઓ અહીંયા સંતો બેઠા છે બાપુ, યોગીઓ જે યોગ સાધના કરી અને મનને જે સ્થિર કરે, મનને સ્થિર રાખવા માટે આપણે યોગેશ્વરનો દેશ છે, યોગીનો દેશ છે. યોગેશ્વર એટલે કૃષ્ણ, યોગી એટલે શિવ, અને યોગીની જોગણી માતાજી ઈ યોગીની છે. અને યોગ એટલે મનને એક ઠેકાણે બેસાડવાનું, મનને સ્થિર રાખવાનું, શરીરને તોડી નાખવાનું. હવે અટાણે શું થયું ખબર? શરીર સોફે આડું પડ્યું હોય, મન અડિયું કાઢતું હોય, કેટલાનું ઉથલ પાથલ કરીને ઘરે આવે, પછી રોટલો ભાવે, પછી ભેળું જ ક્યાંથી થાય? એટલે હવે સાંભળજો, યોગીની એટલે આપણે દેશી ભાષામાં એને જોગણી કહી છે. એ શક્તિ અહીં બેઠી છે, જોગણી બેઠી છે. વાહ વાહ બિરાજો, અરે વાહ વાહ વાહ. બનેવી સાહેબને હાસવજો, બનેવ્યું ને બહુ હાસવવા પડે હો, કારણ કે આપણે ત્યાં બંધાઈ ગયા હોય ને. બેસો તો હવે તમે પોરો ખાવ ઘડીક. આ માણસ પોરો નથી ખાતું, જેટલું શરીર મજબૂત છે એટલી જ હિંમતમાં મજબૂત છે. જોરદાર તાળીથી બતાવો. હાવ જ અનેક રાજ્યનો પ્રવાસ કરીને એમ કહેતા હતા કે જ્યાં ગામડે ગામડે, નગરે નગરે, વગડે વગડે જ્યાં મારા પરિવાર હોય, મારા નટ બજાણિયા, મારી નાત હોય ને, એ અમરેલીમાં આવે તો મને ખાવું ભાવે. એ આ શ્યામસિંહભાઈ છે ભાઈ, એને આ કાંઈ નાની વસ્તુ નથી. હા, આવા માણસોની જરૂર છે આજે. અને સારા માણસો છે ને, સારું કરે, ભેળા કરે એને, એના માટે એને બહુ બિરદાવવા આ યુગમાં બહુ જરૂરી. નગર પરિવાર વિખાઈ ગયા હટાણે, હગા ભાઈઓ કોર્ટે છેડ્યા, સામા સામે એવા દાખલા જોતા હોય કેટલાય છે, ગોજજો નકર મારી પાસે આવજો. બાપ દીકરો સામા કોર્ટે છેડ્યા હોય, હે એને બદલે આ માણસ એમ કે નાચ ખાલી બાપ દીકરા કુટુંબ જ નહીં, પણ મારી આખી નાચ જાત મારી જ્યાં જ્યાં હોય એ રાજ્યોમાંથી અહીંયા આવે તો હું રાજી થાઉં. અને એણે કેવું સરસ માતાજીનું મંદિર, પિતૃઓનું, આ બહુ મોટી વાત છે. એટલે મારે તમને એ કહેવું છે, યોગીની વાત કરતો હતો હું, કે યોગીઓ જે યોગ કરે છે, યોગ સાધના, અત્યારે ટીવીમાં યોગ આવે છે, એ યોગ જરૂરી છે. યોગીઓ જે યોગ કરે છે એને મારા કરોડો વંદન છે. પણ એની સાથે સાથે મારે એ કહેવું છે કે ટીવીમાં તમે યોગ જોવો છો, ભણેલા ગણેલા માણસો, એ સારી વાત છે, જોઈજો. પણ જે યોગ સાધના ને મનની એકાગ્રતા તમે યોગીઓમાં જોવો છો ને, એ એકાગ્રતા અમારી નટ બજાણિયાની દીકરી વાહડા ઉપર જાતી હોય ત્યારે એ મનની યોગ સાધના એટલી કરે છે, તમે જોઈજો ક્યારેક. આ નાની વાત નથી બહુ. ગીતોમાં, કવિતોમાં છે, મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી. આ લખેલા, જેમ નટનું ધ્યાન દોરીમાં લાગે એમ ધ્યાન લાગવું જોઈએ. ઉપમા દેવામાં આવે, મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી. જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી. ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દીને સે ટકી. મીન મનોદલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકે. અહીંયા પંથ પ્રબીન રહ્યો અટકી. એવો પરિવાર, સાપાનેરિયા પરિવાર, એને બધાને અભિનંદન આપું છું. અને ખાસ કરીને મને હમણાં વડીલ એક વાત કરતા હતા, 1982માં વાવાઝોડું ભયંકર આવેલો અને હોનારથમાં અહીંયા બધા પડી ગયા હતા, ઝૂંપડા મકાન જે છે. અને એ વખતે આપણો પૂજ્ય બાપુ એટલે મોરારી બાપુ અહીંયા આવ્યા અને આ જયસિંહપરામાં સીતારામ નગરની સ્થાપના કરી. બાપુને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. અને તેદીથી આજ સુધી આ પરિવાર પાછો આ બધાય સમર્પિત છે. સમર્પણ થઈ જવું ને એ બહુ મોટી વાત. અટાણે દીકરા બાપને સમર્પિત નથી. બાપ કે આમ જા, દીકરો કે આમ જાઉં. પાછા વાતો કરે, હું મારા બાપનું નથી માનતો, તું તારા બાપના પેટનો જ નથી, નકર આમ થોડું હોય. હાવ હું આજથી એક પણ દીકરી બેઠી હોય ત્યાં કોઈ દી સીટી નહીં વગાડું, આટલું નક્કી કરી લેજો ભલા માણસ. આપણી ઈ પરંપરા છે. હા, એ આપણો ડાયરો છે. એટલે પ્રેમથી એમને કહું છું, ઓમ નહીં. અને એની રીતે એને મોજ હતી નહીં, એમ એને કોઈ બીજો ઈરાદોય નહોતો, એને રહેવાનું નહીં. પણ હવે પડકારો એના હાટાનો કરજો તમે. એટલે વાત તમને એ કરતો હતો કે આ પ્રોગ્રામ બહુ મહેનત, ઘણા સમયની મહેનત. આ કોઈ એવા કોઈ કરોડપતિ નથી આ બધા આયોજન કરવા વાળા, પણ એને એક ભરોસો હતો કે અમારી શક્તિ, અમારી જોગણી અમને આપવા વાળી છે, અમારી મહાકાળીને અમારા હુરાપુરા અમને આપશે. અમારી દાદીમાં રૂપામાં ને સાહેબ, રૂપામાંનો ખાલી ચિત્ર ત્યાં જોઈતા ખબર પડે, સપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. હા, જોળીમાં જાગીર જે કહે ને
એ આપી દે, જેમ સંતોની જોડીમાં જાગીર હોય એમ ઈ વસ્તુ આખી જુદી છે. એટલે ઈ છોકરું છે કે ઢીંગલું છે? હું શું કરો તો હા લે ઊભા થઈને હું શું કરો, બધાને દેખાડો, જોઈ લ્યો. મેં પાછળથી જોયું મને ઢીંગલું લાગ્યું. ઓલું રમકડાનું આવે ને, કેવા છોકરા ભાગ્યશાળી હટાણે તમે જુઓ તો ખરા. હવે આપણે તો 5-7 વર્ષના હતા ત્યાં સુધી ખાલી બુસ્કોટ જ પહેરતા. સંજયભાઈ અમારા અશ્વિનભાઈ બેઠા ને, અમારા પરમ મિત્ર છે, ખાસ ડાયરામાં આવ્યા છે લાગણીથી. અમારા ભાઈ સંજયભાઈ વાળા સાહેબ, બધા બીજા મિત્રો, બધા નામની મને ખબર ન હોય પણ બધા અહીં આવ્યા છે. પણ અટાણે સુખના ખટારા ઠલવાણા જો જીવતા આવડે તો, કાનજી બાપાની ભાષામાં કહું છું, કાનજી બાપા, પછી જાદવ બાપા ગઢડાવાળા, આ બધું આમ તો અમરેલી ને આજુબાજુમાં ને, અમરેલી છું હું. મારો અમરેલી જિલ્લો છો. મારા પાસપોર્ટમાં હજી લીલા પાણી નેસ લખેલું છે. હા, બીજા આધાર કાર્ડ ને એવું બધું જુનાગઢનું કરી નાખ્યું છે. હા ભોજા ભગત, કેટલા નામ લેવા, પણ મારે જિલ્લો અમરેલી મને હજી યાદ છે. અમારે કોઈ ટપાલ લખવામાં આવતી ને તો અમારું સરનામું આપી દેવાનું, અમરેલી જિલ્લો અમરેલી, તાલુકો ધારી, પોસ્ટ દલખાણીયા અને મુકામ લીલા પાણી નેસ. એટલે આપણો મૂળ આપણો જિલ્લો એ આપણો જિલ્લો ગૌરવ હોય ને, એટલે પાસપોર્ટમાં હજી મેં રાખ્યું છે. અને પાસ ગીરમાં હોય એમાંય નામ છે. વૈસલી જે પ્રોસેસ છે ને, આધાર કાર્ડ ને બીજું ત્રીજું, એમાં જુનાગઢ છે, ત્યાં રહું છું. એટલે પણ એ અમરેલી છે, સાંસ્કૃતિક શહેર છે. વાત તમને એ કરતો તો સુખના ખટારા ઠલવાણા છે અટાણે જીવતા આવડે તો. આપણે આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ એને આપણે ભૂલવાની નથી. ખાસ કરીને આપણે આજે આપણી ધજા ફડાકા મારે છે. કેટલાય તોડવાવાળા આવીને વયા ગયા. એનું કારણ બધી જ્ઞાતિ, બધી જાતિ, બધા રાજાઓ, બધાએ કોશિશ કરી, એમાં કોઈ બીજી વાત નહીં. પણ મારા આ જે નટ બજાણિયા જે સમાજ છે, એમણે ગામડે રહી અને ઢોલક બજાવીને, તાલ બજાવીને, ખેલ કરીને, ગીતો ગાઈને દુનિયાના પડની માથે કીધું, આ અમારી સંસ્કૃતિ, આ અમારી સંસ્કૃતિ, આ અમારી સંસ્કૃતિ. અમારા ખોળિયા ખાલી થઈ જાય પણ અમારા બાપ દાદાની પેઢીના સંસ્કાર નહીં છોડીએ. સંસ્કાર કાયમના માટે જાળવી રાખ્યા છે સાહેબ. હા, બહુ સરસ જૂની વાત છે. 2 દુહા છે, આપે કદાચ સાંભળેલા હશે. પણ કેટલો ફરક પડે, અને ઘડીકમાં લાગી જાય ને તો ઘડીકમાં લાગી જાય, નકે આખી જિંદગી રાડ્યું નાખો તો ભેળું ન થાય. ઘણી વસ્તુ એવી હોય કે ઘણાને લાગી જાય તો તરત લાગી જાય, નકર કાંઈ ફરક નથી પડતો. પણ મારે આ પ્રસંગ કઈ પછી વાતની શરૂઆત કરવી છે. આપણે નટ બજાણિયા હજી પણ આપણે જોઈએ છે. દીકરીઓ હું ઘણીવાર ગાડી લઈને ક્યાંક શહેરમાં બજારમાં જતો તો ઊભું રહેવાની ઈચ્છા પણ થાય, વળી એમ થાય ઉતર્યા ભેગા બીજા માણસો ભેગા થઈ જાય, એટલે એવું થઈ જાય. પણ મને ઘડીક જોઈ રહું કે એ દીકરી એના ઉપર જે વાહડા ઉપર ને એ દોરી ઉપર વાહડા બાંધ્યા હોય, દોરી હોય એના ઉપર હાલી જતી હોય, કેટલી મનની એકાગ્રતા છે, એની પવિત્રતા એમનેમ રહે છે, એના વિચારો ક્યાંય નથી જતા. ભલા માણસ, આ બહુ મોટી વાત છે, આ એક યોગ સાધના છે. હા, એટલે આ પ્રસંગ સાંભળજો. જૂના જમાનાની એક વાત નાનકડી કરીને પછી આગળ વધું. જૂના જમાનામાં નટ બજાણિયા, નટ ને નટડી આપણી દેશી ભાષામાં એવું કે, એ તાલ બજાવે, એવા કલાકારી, એવા ગીતો ગાય, એવા તાલ બજાવે, જે ગામમાં જાય, જે નગરમાં જાય, એ રાજાને ખબર પડે તો રાજા રાજી થઈ જાય, પ્રજા રાજી થઈ જાય, અને એમ કે આ નટ બજાણિયા આવ્યા છે, ફલાણા નામ છે એ નટ બજાણિયા. તો કે હા, ઓહો, શું એનો તાલ, શું એના ગીતો, શું એના સંસ્કાર, શું એનો પળ બાંધવાની જે તાકાત છે, જે કલા છે. એવી રીતે ઈ ગામો ગામ જાય. એમાં એક નગર, એ નગરમાં એ નટ બજાણિયા આવે છે, 2 માણા અને એની આખી ટીમ, અને એ એવા તાલ બજાવે, એવા ગીત ગાય અને લોકોને ભાવ વિભોર કરી દે આખા. એમાં બન્યું એવું, ગામનો ચોક સાંભળજો. ગામના ચોકમાં ઈ નટ અને નટડી બરાબર તાલને બાંધ્યો. ધીરું સંગીત તૈયાર થવા માંડાણો. જટપટ પટ ઉલટ પલટ નટ બાર જટ લટ પટ કટ ઘટ નિપટ લડાય કો કટ ગતિ ગુકટ ત્રુકટ ગતિ ધીન કટ મન ડાર મટ લટ લપટ મળાય જમ ના તટ પ્રગટ અમારા આર ઘમ ઘમ ગતિ ઘમક ઠમક પદ ગુગર ઘમ ઘમ ક્રમછમ. એવા નટ છે, ઈ પોતે આના તાલ બજાવે છે. અને નટડી છે એ એવા સરસ ગીતો ગાતા આપણું ભારતીય દેશી નૃત્ય કરે છે.
અને એટલી કલાને પીરે છે. ગમ ગમ ગતિ ગમક ઠમક પદ ગુગર ગમ ગમ ક્રમસમ હોત ધરા ભ્રમ ભ્રમવત વિષમ પરિશ્રમ વદ ભ્રમ ખમ ખમ ગમ ગઈ વિપમ કરા ગમ ગતિ અતિ અગમની ગમન લહત ગમનટવતરમ જમ ગમ તક તક ધીંગાંક તક તક ધીંગાંક. અને એમાં એક રાજકુમારી બેઠેલા, એક સાધુ ત્યાંથી નીકળેલા. સાધુને એમ થયું સરસ મજાની કલા, લોકો રાજી થઈને જોવે છે, તો એક બાજુ બેહીને હું પણ જોઉં. એ સાધુ જોવે છે અને એક શેઠાણી, નગર શેઠ હતા એના શેઠાણી, એ પણ જોવે છે. બાકી આખું ગામ છે, બરાબર તાલ જામ્યો છે, બરાબર એક પોર, બીજો પોર અને ત્રીજો પોર થયો. અને ત્યારે જોતા હતા બધા ખૂબ સારી રીતે. પણ ગામમાં ઘણી જગ્યાએ આપણે એવું હોય, તમે આટલા ઉત્સાહથી અહીં દાદ આપો છો. ઘણા ગામ અમારે એવું હોય કે એમને મજા આવતી હોય પણ એને બીજી આકલા પડકારાની ખબર જ ન હોય. મજા આવતી હોય પણ આકલા પડકારા કાંઈ કરે નહીં, કાંઈ આમ હલે સલે નહીં, તો અમને થાક લાગતો એવું લાગે. એમાં અહીંયા નટ અને નટડીને એને શું થયું, થાક લાગ્યો. એટલે તાલ બજાવતા 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 ત્રીજો પોર રાત્રિનો ગયો ને, પણ એવી કલાકારી હતી, એવી કલાકારી, એવી કલાકારી. હવે સાંભળજો, આ તો સાંભળેલી વાત છે જૂની. જે સાધુ જોતા હતા, બ્રહ્મચારી સાધુ હતા, એ સાધુ આ તાલના બધું આનું કલાકારી જોયું. સાધુને એમ થઈ ગયું કે આ હા હા હા, આ બે માણસનો સંસાર, આ સંસારનો રસ, આ સંસાર, અને ભગવાને ક્યાં ના પાડી છે. અને એક પછી જોગી જે સંસારી સાધુઓ જે હતા, આપણા મહાન સંતો, એના મનમાં નામ માંડ્યો લેવા સાધુ, કે ફલાણા જોગી પરણેલા હતા, વિશ્વામિત્ર પરણેલા હતા, અને આ બધા જે પરણેલા ઋષિ મુનિઓ હતા ને એના મનમાં નામ લેવા માંડ્યો કે સંસાર તો બહુ રસિક છે અને ખરેખર પરણી જવું જોઈએ. એવું થોડીક વાર સાધુને મનમાં થઈ ગયું. સાંભળજો, એવો તાલ નહીં એનો એ બે માણસને એવી કલા જોઈને એમ થઈ ગયું સંસારના જેવો રસ નથી ક્યાંય. એવું થયું. એમાં ઘડીક સાધુને જાય એવું થયું. ત્યાં એલા શેઠાણી જે હતા, શેઠાણી જોતા હતા, એના મનમાં થયું મારો પતિ તો શેઠ તો વાણ લઈને વિદેશ વયો જાય, વરહે આવે, 6 મહિને આવે, 2 વર્ષ આવે, મારે તો સંસારમાં હાવ એકલા. આ તો ગજબ કહેવાય, આ જીવન નથી. એને બીજા મીંડા વિચારો આવવા. એમાં રાજકુમારી એક હતી, 40 વર્ષ થયા તો લગ્ન નહીં કરેલા. જેટલા નાળિયેર આવે એ ઠેલી દે કે આટલા સંસ્કાર અને સંસ્કૃતિ વાળો કોઈ હોય તો જ હું લગ્ન કરીશ. એવા ઈ રાજકુમારીને વિચાર આવી ગયો કે ઓહો હો, સંસાર જેવી મીઠાશ કહેવાયમાં નથી. આ નટ બજાણિયા એની કલા એ જોઈને એને સંસારમાં રસ જાગ્યો કે હવે જે નાળિયેર આવે એ મારે સ્વીકારી લેવું છે. જેવું આવે હવે સંસ્કારી મળે ન મળે એ નથી જોવું. આ બધા આ બાજુ સાધુને એમ થયું લગ્ન કરી લેવા જોઈએ, આ બાજુ શેઠાણીને કંઈક બીજા મીંડા વિચારો આવવા કે મારો ધણી તો વાણ લઈને વયા જાય વિદેશ, એને બીજા મીંડા વિચારો આવવા. આ બાજુ રાજકુમારી 40 વર્ષથી નાળિયેર નહોતા સ્વીકારતા, ખાનદાન હતા, મારે સામું ખાનદાન મળે તો એને સ્વીકાર્યું જે હોય પણ સંસાર જેવી મીઠાશ નથી. આ નટ બજાણિયાની કલા ને આ બધું જોઈને એવું થઈ ગયું. એ આટલું થયું ને, ત્રીજો પોર થયો. એ નૃત્ય કરતા 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 દાદ બરોબર ન મળી ને, બધા લીન થઈ ગયા, એમાં ખોવાઈ ગયા બધા સમજ્યા કલામાં. એમાં દાદ ન મળી એટલે નટડીને અને નટને બેયને બહુ થાક લાગ્યો. થાક લાગ્યો ને એટલે નટ જે બજાવતો હતો ને, તાલ બજાવતો ને, એની પત્ની કહે છે દુહામાં, સાંભળજો શું કહે છે કે નટડી કહે સુણ નાયિકા, આ નટડી કહે સુણ નાયિકા, અન મારો પિંજર થાક્યો હાવ. નટડી કહે સુણ નાયિકા, મારું પિંજર એટલે મારું હવે શરીર થાક્યું, મને બરોબર દાદ નથી મળતી. નટડી કહે સુણ નાયિકા, મારું પિંજર થાક્યું હાવ. હવે બાકી રેન કે કારણે એ તારો થોડોક તાલ બદલાવ, પણ બાકી રેને કારણે અરે તારો થોડોક તાલ બદલાવ. હવે તું જેટલા તાનથી વગાડે છે ને, મને દાદ ન મળી બરોબર એટલે થાક લાગે છે, થોડોક ધીરો કરી નાખીને તાલને. એના પતિને કહે છે, એ નટબજાણિયા બે માણસ પતિને કહે છે તારો તાલ તમારો થોડોક ધીમો કરી નાખો. અને પછી નાયક જે હતો, નટ હતો ને જામસીભાઈ, એ જવાબ આપે, સાંભળજો શું જવાબ આપે છે કે બોત ગઈ થોડી રહી. આ હા 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 હા, આટલો શબ્દ આવ્યો તો હાડા હટ કરતા સાધુ હતો એના રૂવાડા બેઠા થયા, શેઠાણીના રૂવાડા બેઠા થઈ ગયા, રાજકુમારી હતા એના રૂવાડા બેઠા થઈ ગયા. શું વાત કરી આ નટ બજાણિયા. નટડી બોત ગઈ થોડી ગઈ રહી,
અને આ થોડી ભી બીત જાય હવે હાવ થોડીક થોડીક રેન ને રેન એટલે રાત થોડી રાત ને કારણે એ નટડી આપણો ખેલ ન બગડાય હવે થોડી થોડી રાત ને કારણે હે નાયકા આપણે બજાણિયા છીએ આપણે કલાને જીવંત રાખવા વાળા છીએ ઈ વાત હાવ હાચી પણ મને થાક લાગ્યો અને તારે એને કીધું કે નહીં હવે તાલ નહીં થોડી રેન થોડીક રાત રહી ત્રીજો પોર છે એક પોર બાકી રહ્યો અને થોડા ખાટે કાંઈ તાલ બદલાવાય હવે તારી કલાને નીચોવી નાખ ભલે પગમાં લોહી નીકળી જાય કે ગમે એ થાય આટલી વાત કરીને ત્યાં બાપુ ઈ સાધુને એમ થઈ ગયું કે હાય 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 50 વર્ષે પૂગ્યો ને આટલું ભજન કર્યું પણ એ કલામાં એટલા ખોવાઈ ગયા હતા પેલા અને હવે બોત ગઈને થોડી રહી અને ઈ એક ખાલી નટ બજાણિયા એમ કહેતા હોય કે બહુ ગયા પછી થોડાક માટે ખેલ નો બગડાય તું ભારતનો સાધુ શું મારે થોડા બીજા કાંઈ વિચારો કરવાના હોય ભલા આયા હેઠાણી ને થયું હાય 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 મારી 45 વર્ષની ઉંમરનો મારો હેઠ હમણાં વાણ લઈને આવી જાય એક નટ બજાણિયા પોતાના તાલ ફેરવવામાં એક રાતમાં જો બદલાવતા ન હોય તો મારી જિંદગીમાં મારે બીજો વિચાર ન આવવો જોઈએ ન આવવો જોઈએ ન આવવો જોઈએ રાજકુમારી ઊભી થઈ ગયો ખાનદાન હતી હાય 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 હારા હારાના નાળિયેર ઠેલી દીધા ભવાનીની ઉપાસના કરું છું સંસ્કાર ને સંસ્કૃતિ માટે જીવું છું અને થોડા ખાતે મને બીજો વિચાર આવ્યો એક નટ બજાણિયા ત્રીજા પોરે એનો તાલ ન બદલાવતા હોય તો એક રાજકુમારી એના જિંદગીમાં ફેર કેવી રીતે કરી શકે ગમે ત્યાં લગ્ન કેવી રીતે કરી શકે બોત ગઈ થોડી રહી અને થોડી ભી બીત જાય કહેવાનો અર્થ આ તમારા પરિવારે હારા હારાને ટેકું રાખી છે એવો પરિવાર મારી સામે બેઠો છે એટલે જગદંબાની સ્તુતિથી શરૂઆત કરું છું અહીંયા તો ઈ ધકમાર જગદંબા જોગણી માતના જગદંબા જોગણી માતના માડી તારા 14 બ્રહ્માંડમાં રાજ પણ આવશે આવશે માવડી ગાત એવો તો જરૂર છે ફેરે જોગણી આહા उठी अमर में कस कमर में तू समर में चारणी दैता टमर में खड़क कर में रणनगर में डारनी उठी अमर में कस कमर में न तू समर में चारणी दैता टमर में खड़क कर में रणनगर में डारनी हमार में नहीं घर में देव हमार में तड़खड़े सोनल समाटा व्योम बाट खबर गड़ाई खड़खड़े सोनल समाटा व्योम बाटा खबर गाटा खड़ खड़े हाँ आदर अरे हाँ दुनियाમાં દુઃખ છે આબરૂદાર ને જેને હારા માણસથી હંગોળ
બાકી ફગડ ફરે વિફોડ એવો તો ખંભે જે પછેડી ખીમરા હા બાપા મોજ આવી મોજ बुढ़ा जवान हो गया है अरे खमा मम गुगरो गमा खमा मम जांजर ठमा खमा मम 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 भूकमक गतनी संग गावे जग 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 में गाट थक 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 थई थाट नौतम प्रगतक निनाद ललित नाट लावे लथ पथ तले पथ पथ प्रिय सत नवीन गत 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 शेष लीन जुथ नवीन जाजे हो आबमा ये हरि हर गज गेर गेर सत सुर बेर बेर फर गट गट फेर फेर नटवर नाचे अबे हाँ अबे हाँ अबे हाँ शैल श्रृंग सम विशाल जटा जूट चंद्र भाल गंग के तरंग बाल विमल जाल राजे लोचन त्रिलाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकट युगल साजे रुंडन की कंठमाल विकसत लरु के प्रसाद हटक जाल रुद्रमाल हर दयाल राजे डमरुबाज जागो जागो ने हवे त्रिपुरारी जटाला जो गंधर जागो जागो ने हवे त्रिपुरारी जटाला जो गंधर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय आहा તમે પશુપતિ કહેવાના છો હા મૂંગા પહુથી કે મારી ખાણા છો હે જળવર હાવને જડાધારી જટાલા જો ગંધર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મારે શિવ તાંડવ ગાવું છે 30 સેકન્ડ માટે બધાને બે હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે જેટલા સનાતન ધર્મને માનતા હોય મહાદેવને બે હાથ ઊંચા કરીને આવી રીતે તાલ આવી રીતે હમણાં તાલ વાગે એટલે પાછળ સુધી બેનો બેઠા છે એ દેખાઈશ મને યુવાનો ઊભા છે બધાય ખાલી અડધી મિનિટ બહુ નહીં અડધી મિનિટ માટે બધાય કેવી રીતે હા હા જટા
जटाटवी गले जलम प्रवाह पावित स्थले गले वलम व्यलंबितम भुजंग तुंग मालिकम जय हो टम 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 निनादवम तमर्वयम चकार चंड तांडवम तनोतु न शिव शिवम जटापटा हसम ब्रह्मम ब्रह्मम नदिल निर्जरे विलोल वीचि वल्लरे विराजमान मूर्धने जगत 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 ललाट पट भाव किशोर चंद्र शेखरे रति प्रतीक्षणा मम धरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधु रघुर दिगंत संतति प्रमोद मान मान सह कृपा कटाक्ष धोरणे विरुद्ध दुर्धरा पति पति दिगंबरे मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि पण हावजड़ा आवा हावजड़ा हेंजल पिए ये हमारा नमना नरने ना जहो जहो बराबर भूलो पड़ी जा भगवान अरे अखिल ब्रह्मांड ना मालिक बाप एक बार हमारी मेहमान गति करी जा हमारी पाहे राती जार नहीं हुई तो पंच ना दीकरा खांडी खवरावी दे हूं पण तने भूखो नहीं जावा दे तुम्हारो थाने मेहमान ए तने हरक रे भूलाऊं सांभळा आहा આપણું આ લોક સંગીત છે જુદા જુદા પ્રાંત જુદા જુદા દેશના હવના લોક સંગીત હોય બધાને અભિનંદન હવને મુબારક પણ આ આપણું લોક સંગીત હમણાં બોલિવૂડમાં પણ રેપર સોંગ બધા બહુ આવે છે આમ સમજાય નહીં એવા આવે ને બધા તો ઘણા એમ કહેતા હોય કે ભાઈ એ અદ્ભુત છે એમાં કાંઈ આપણે વાંધો નથી પણ અમારું પણ રેપર એવું છે અદ્ભુત છે ચારણી સાહિત્યના કેટલા પ્રકારના છંદો છે સપાખરાઓ છે તો ઈ પણ કંઈક જુદી ભાત પાડે એવા છે એટલા માટે મારી સામે જે સમાજ બેઠો છે એ અડીખમ કાળના કંઈક કાળ વયા ગયા આજ સુધી ભારતીય સંસ્કૃતિને હાચવી ગામડે ગામડે હોય કે ગમે ત્યાં હોય પરંપરાને હાચવી છે અને ધર્મ ઉપર વાત આવે અને લડવાની વાત આવે ત્યારે લડવા માટે પણ નીકળી જાય એવો આ બજાણિયા પરિવાર છે સંસ્કાર અને સંસ્કૃતિની વાત આવે ત્યારે એવી કેટલી કથાઓ છે એટલા માટે મને આ થોડા ગીતો ગાવાનું મન થાય સપાખરા ગીતો આજે યુવાધન બહુ સાંભળે છે એટલા માટે ગાઢા હુકલે હટીલા જોધ બહેરાડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ અને પ્રકૃતિ ઝડપ જતી ઉબાળે ભગોળ તેડા મેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે
ઘનસાન ગાજે ડાક તંડી તું તુવે પ્રકૃતિ ઘટાડી પ્રકૃતિ ઝડપે જતી ઉપાડે ભૂગોળ ભેડા મેડા પ્રતિનાદ ઘોડા ઉપાડે ને ત્રીટ ગને માહી પાટી કુંડી તાડે એમાં રહે તાટ મળે અસમાન પબેરાડી કુંડલાય हो ए दुनियानी मोह माया बधी खोटी से द्वारका वालो हाचो से हाचो बाबा हाचो एक हिसरा को सब कूड़ो देवरो मंडाण मूल गिरी मेल सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो अहंकार कूड़ो है कोरंब अको पवन जमाव कूड़ो गिर धारी नाही कूड़ो एक ही गोपाल लड़े हल्दी मैदान माथे यवनोनी फौज हामे वर वन आजा शाही मोगलोनी फौज माथे एकलो ताटिको राणो हटिको एकता विना सपना मंडाण लड़े हल्दी मैदान माथे यवनोनी फौज हामे वर वन आजा शाही मोगलोनी फौज माथे एकलो ताटिको राणो हटिको एकता विना सपना मंडाण माड्या राजपूती फौज माथे कोई लड़्या नर मंगा महादेव नामधारी महादेव नामधारी महादेव नामधारी